નોલેજ ચેક કરવા માંગુ છું. સૌથી પહેલાં તો હું એ જાણવા માંગીશ કે જે યુપીઆઈ બધા કરે છે એ યુપીઆઈનો મતલબ શું અને એની શોધ કોણે કરી તો બતાવી શકશે? આજના પેપર પાછળવાળા બધા મેં એવું સાંભળ્યું બેક બેન્ચર્સ હંમેશા હોશિયાર હોય, પાછળમાંથી કોઈને કોઈ આન્સર ન આપતો. યુપીઆઈ વિશે શું જાણો છો સાહેબ? આજના પેપરમાં હતું, જય હિન્દમાં, કાલના પેપરમાં પણ હતું. ન્યૂઝપેપર વાંચ્યું હશે તો ખ્યાલ હશે. કોઈ નહીં તો હું જણાવી દઉં. યુપીઆઈનું ફૂલ ફોર્મ થાય યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને એની શોધ આપણા ભારત દેશે કરી. ઇન્ટરેસ્ટ ના લીધો 22નો અત્યારે તો વધી ગયો. તો આપણું વોલેટ છે સિક્યોર ડિપોઝિટ એસડી પે. નેક્સ્ટ એસડી હબ ઓફિસ પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપનીની સ્થાપના કરી 2021 ની અંદર, જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન અફેર્સમાં 2023 માં 2023 માં રજીસ્ટર થઈ. સાથે સાથે કંપનીના સીઆઈએન નંબર પણ મળી ગયો અને કંપનીની એક્ટિવિટીમાં આઈટી એન્ડ કોમ્પ્યુટર એક્ટિવિટીઝ પ્લસ ફોર્મ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મતલબથી કંપનીએ બેંક ભરવા પણ જઈ રહી છે. બેંકિંગનું લાયસન્સ પણ કંપનીએ લઈ લીધું છે, આપી ગયું. નેક્સ્ટ ઇટ્સ અ ફાઇનાન્શિયલ સર્વિસ એન્ટરપ્રાઇઝ બેઝ ઇન ગાંધીનગર. કંપનીની હેડ ઓફિસ ગાંધીનગરની અંદર છે. સાથે સાથે મહેસાણામાં પણ ઓફિસ છે, મુંબઈમાં ઓફિસ બનવા જઈ રહી છે. સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ મુંબઈમાં બનવા જઈ રહી છે. જયપુરમાં પણ કંપનીની ઘણી મોટી ઓફિસ અજમેર રોડ પર આવેલી છે.